આજે હું સમસ્યા અને સમાધાનમાં એક રોડ એન્ડ બિલ્ડિંગ R&B વિભાગના ટૉપિક ઉપર વાત કરીશ. મોટા ભાગે 4 લાઇન કે 6 લાઇનના ડિવાઈડર જે બનાવવામાં આવે છે એ 7-8 ફૂટ પહોળા બનાવવામાં આવે છે. એ તદ્દન અયોગ્ય છે. એટલા માટે કારણ કે એ ડિવાઈડરની ઉપર ઘાસ ઉગે છે અને ચોમાસા દરમિયાનમાં ઢોર ત્યાં ગાય બળદ ભેંસો બધા ચરે છે. એ ચરતા એક ઢોર બીજાને માથું મારે એટલે એ ઢોર સીધું આવી જાય છે રોડ ઉપર, અને એના કારણે જે રોડ પર કાર કે સ્કૂટર કે ટ્રક કે જતા હોય એની સાથે અથડાય છે. ઢોર તો મરે છે, પણ સાથે સાથે નાના વાહનવાળાનો અકસ્માત થાય છે, એ પણ મરે છે અથવા તો અકસ્માતમાં ઘાયલ થાય છે. હવે જ્યાં ગુજરાતમાં ઘણી જગ્યાએ 3 ફૂટના ડિવાઈડર મેં જોયા છે, વચ્ચે 3 ફૂટ જ હોય અને એમાં મહેંદી વાવેલી હોય, ત્યાં કદી અકસ્માત થતા નથી. તો સરકારે એન્જિનિયરો હોય ને એને પૂછવું જોઈએ કે ભાઈ તમારી પાસે શું લોજિક છે 8-9 ફૂટ 7 ફૂટ આવડા મોટા ડિવાઈડર બનાવો છો ઢોરને ચરે એવડા, અને અકસ્માત સર્જાય છે. સેંકડો અકસ્માત એના ડિવાઈડરના કારણે થાય છે. હમણાં ભાવનગરથી રાજકોટ અને રાજકોટથી મોરબી સુધી ડિવાઈડરની વચ્ચે ઝાડ વાવ્યા છે સદભાવના ટ્રસ્ટવાળાએ. એ તદ્દન અયોગ્ય છે. ઝાડ જે વાવ્યા છે એના કારણે એ ઝાડ મોટા થશે અને એની ડાળીઓ બંને સાઈડમાં પ્રસરશે અને એ ડાળીઓ કન્ટેનર કે ટ્રક સાથે અથડાય નહીં, એના માટે ટ્રકવાળા જ્યાં ડાળીઓ છે ત્યાં થોડી લેફ્ટ સાઈડમાં એ લોકો હલાવવાનો પ્રયત્ન કરશે. તો ત્યારે કોઈ પણ વાહન કાર કે કોઈ પણ એને ઓવરટેક કરતા હશે તો એની સાથે અથડાઈ જશે અને અકસ્માત થશે. આ લોકો કઈ રીતે આયોજન કરે છે, કાંઈ બુદ્ધિ વગરના માણસો હોય ને તો એને ભાન પડે કે આ રીતે ઝાડનું આયોજન ડિવાઈડરની વચ્ચે કદી ન કરાય. અને આજે એટલા બધા વાહન જે હેલોજન લાઇટવાળા કે એ પ્રકારની જે સફેદ લાઇટો નાખવાનું શરૂ કર્યું છે પ્રાઇવેટ વાહનવાળાએ, એ વચ્ચે મહેંદી નથી એટલે રાત્રે અંજાઈ જાય છે. અંજાઈ જવાના કારણે કેટલા બધા અકસ્માતો સર્જાય છે. કોઈ વિચારતું નથી. આ ક્યાં સુધી આવું લોલમલોલ ચાલશે? હવે મેં ગુજરાતના RTOના કમિશનરને ગાંધીનગર લેખિત રજૂઆત કરી અને મને એનો પત્ર પણ આવ્યો કે અમે બધા RTO અધિકારીઓને ARTOને જાણ કરી દીધી છે કે આમાં કાર્યવાહી કરે. અરે ભાઈ, એણે કાંઈ કાર્યવાહી નથી કરવાની. એ શું કરવાના છે? એ હું રાત્રે રોડ ઉપર ઊભા રહીને એક માણસને રોકવાના છે? હજારો લાખો ગાડીઓમાં આવી સફેદ લાઇટો લગાવી દીધી છે કે જેનાથી અંજાઈ જવાય એને દેખાય નહીં. અરે 2 લાઇટો હોય, અરે કોક તો ટ્રકવાળાએ 4 લાઇટો લગાવી છે. ટોટલી ગેરકાયદેસર. અને RTOવાળાને રોડ ઉપર ઊભા રહીને પૈસા ઉઘરાવા સિવાય કાંઈ ધંધો નથી કરવો. અકસ્માત થાય તો ભલે, અને જે થવું હોય તો થાય ભલે. ખરેખર ગુજરાત સરકારે જાહેરનામું બહાર પાડવું જોઈએ અને 30 દિવસનો સમય આપવો જોઈએ કે ભાઈ 30 દિવસમાં આ ગેરકાયદેસર લગાવેલી સફેદ લાઇટો, જે LED ટાઈપની કે હેલોજન જેવી લાઇટો છે, એ દૂર કરવી. જો એ 30 દિવસ પછી ત્યાં સુધીમાં દૂર નહીં કરવામાં આવે તો એની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ તો પોલીસ ઊભા હોય, બેલ્ટ લગાડ્યો છે કે નહીં, બસ એક મુદ્દાનો કાર્યક્રમ. અરે ભાઈ, બેલ્ટ ન લગાડ્યો હોય તો માણસ મરી નથી જવાના? આ લાઇટોથી અંજાઈને લોકોના અકસ્માત થાય છે, એમાં માણસો મરે છે અને મહેંદીના બદલે ઝાડ વાવ્યા છે. અરે ઇવન મેં એક વસ્તુ એ જોઈ કે ભાવનગરથી વેરાવળ બાજુ RCCનો 6 લાઇન રોડ બન્યો છે. હવે એમાં ભાવનગરથી તળાજા સુધીમાં 6 જગ્યાએ તો ઓવરબ્રિજ જે બન્યા એ સિંગલ ઓવરબ્રિજ બનાવ્યા. ખરેખર તો આવતા જતા બંને માટે ઓવરબ્રિજ હોય, જો કામ હોવા જ ન જોઈએ. તો ઓવરબ્રિજ એક બનાવ્યા છે એટલે એકના નાળા નીચેથી કોઈ પણ વાહન પસાર થાય બહાર નીકળે એટલે બીજો રોડ એને નીચે ઉતારી દીધો છે ઓવરબ્રિજની, એક જ ઉપર કર્યો છે.
અરે કોઈક અધિકારીઓ કે એન્જિનિયરો ક્યારેક જોવે તો ભાન પડે કે ભાઈ આવા સિંગલ ઓવરબ્રિજ ન હોય. એક રોડ શું કામ નીચે ઉતારવાનો? બંને જે આવવાના ને જવાના બંને રોડ ઉપર જ હોવા જોઈએ ઓવરબ્રિજના. એવી 6 જગ્યાએ છે. પછી તમે અમદાવાદથી સુરત જાઓ એટલે એવા 7 જગ્યાએ બ્રિજ આવે છે કે જે 6 લાઇનમાંથી 4 લાઇન થઈ જાય છે. હવે એમાંથી કાંઈ જમીન સંપાદન નથી કરવાની, નદી છે, બરાબર. તો એક બાજુથી તમે ટોલ ટેક્સ ઉઘરાવો છો અને જ્યાં બ્રિજ આવે ત્યાં 6માંથી 3 લાઇન 2 લાઇન થઈ જાય. એટલે 6 લાઇનમાં બે બાજુ 3 લાઇન છે, એમાં 3માંથી 2 લાઇન થઈ જાય. અને એ રોડ ઉપર મિનિસ્ટરો પસાર થાય છે, આરટીઓવાળા, વાહન વ્યવહારવાળા મિનિસ્ટર, ધારાસભ્યો, સંસદ સભ્યો બધાય પસાર થાય છે. હું એને નથી ખબર પડતી કે ભાઈ આ શું કામ, શું કામ એ લોકો રસ લઈને એને જણાવતા નથી. જે તે એજન્સી છે, નેશનલ હાઈવે હોય, ઓથોરિટી હોય કે પ્રાઇવેટ કંપનીને કોન્ટ્રાક્ટ આપેલો હોય ટોલ ટેક્સ ઉઘરાવવા માટે, કેમ કહેતા નથી એને? કાંઈ રસ જ નથી. અકસ્માત થાય તો ભલે થાય, મરે તોય ભલે મરે. કઈ જાતનું આ તંત્ર ચાલે છે? અને લોકોય બધાય એમનામ ચલાવી લે છે, કોઈને કાંઈ બોલવું નથી, કહેવું નથી. એટલે મહેરબાની કરી અને બીજું કે હળવદ જે માળિયાથી અમદાવાદ રોડ આવ્યો એમાં હળવદ પાસે અને બીજી 2-3 જગ્યાએ મોટા ગઠોડા જેવા 3 બમ્પ બનાવ્યા છે. મેં લગભગ 7-8 વખત રજૂઆત કરી. એના જે તે કન્સર્ન અધિકારીઓ છે, આ એકચ્યુઅલી L&T પાસે રોડ છે એટલે રાજ્ય સરકારનું મોનિટરિંગ છે એના ઉપર. તો એ ગઠોડા જેવા બમ્પના કારણે 3 બમ્પ, સિંગલ બમ્પ કાયદામાં જોગવાઈ એવી છે કે વચ્ચે 4 ઇંચની ઊંચાઈ અને બંને સાઈડ જે ઢાળ આપે એ 120 સેન્ટીમીટર, બંને સાઈડ 120 સેન્ટીમીટર રાખવું, એવું રાજ્ય સરકાર, કેન્દ્ર સરકારે સ્ટાન્ડર્ડ એની ડિઝાઇનિંગ કરેલી છે. એના બદલે ક્યાંક 3 ગઠોડા બનાવે, ક્યાંક અહીંયા સાણંદ પાસે 2 ગઠોડા બનાવ્યા 8 જગ્યાએ. કોઈ કેનાર પૂછનાર નથી. મેં એને લખીને આપ્યું, એના જે તે અધિકારીઓને રૂબરૂ મળ્યો. ગાંધીનગરના જે સુપ્રિન્ટેન્ડિંગ એન્જિનિયર કે એના જે મુખ્ય અધિકારી છે સરકારના, એને પણ મારી રૂબરૂમાં 3 વખત ફોન કરીને લેખિત મોકલ્યું. પણ એ જળ જેવી જે એજન્સી છે, બરાબર, એ એવું કદાચ સમજતી છે કે આ આપણા બાપનો રોડ છે એટલે આપણે ગઠોડા બનાવો તો ભલે. સેંકડો લોકોના કમરના મણકા ખસી જાય, કરોડરજ્જુમાં L5માં નુકસાન થાય, બરાબર, ડૉક્ટરોને ફાયદો થાય, પણ પબ્લિક દુઃખી થાય. શા માટે આવું ચલાવવામાં આવે છે? એ રોડ ઉપર ધારાસભ્યો, સંસદ સભ્યો, બીજા ચૂંટાયેલા અધિકારીઓ અને અધિકારી બધાય પસાર થાય છે. નથી દેખાતું? શા માટે નથી દેખાતું? અને શા માટે કાંઈ નથી કરતા? આવી નિષ્ક્રિયતા તો મેં મારી જિંદગીમાં કદી નહોતી જોઈ. આવી નિષ્ક્રિયતા રાજકારણીઓમાંય નિષ્ક્રિયતા છે અને પ્રજાય નિષ્ક્રિય બની ગઈ છે. એ નમાલી થઈ ગઈ છે, જેના કારણે કાંઈ એ લોકોને કહેવું નથી અને બધું ચલાવી જ લેવું છે. આવી અસુવિધા. હવે આ લોકો જો બમ્પ દૂર નહીં કરે તો હું ગુજરાત હાઈકોર્ટમાં PIL દાખલ કરીશ અને પછી જે કાંઈ હાઈકોર્ટ હુકમ આપે તે. ઓકે.